સાહેબ, મૌન છે ને મૌન, એ પણ જિંદગીનો એક સારામાં સારો જવાબ છે સાહેબ. કારણ કે ઘણી વખત મૌન થઈ જાવ ને સાહેબ, એ તમારો જે બોલવાનો શબ્દ જે જવાબ ના આપી શકે ને સાહેબ, એ મૌન જવાબ આપી શકે. અને મૌન માણસ ત્યારે થઈ જાય છે કે તમે એના જોડે સાહેબ એવી મોટી ભૂલ કરી હોય કે જેનો કોઈ માફીને લાયક ન હોય. તમારે એ જિંદગીમાંથી માણસ બોલવાનું ત્યારે છોડી દે, તમારી સાથે વાત ન કરે, ત્યારે સાહેબ તમારે સમજી જવાનું કે આપણીથી એવી મોટી ભૂલ થઈ ગઈ છે કે એને કોઈ માફીને લાયક નથી સાહેબ. માણસ બોલવાનું બંધ ત્યારે જ કરે છે કે એ ઘણું સમજાવવા છતાં તમે સમજતા નથી, તમને કાંઈ ફરક પડતો નથી, તમે હંમેશા એમને અવગણના કર્યા કરો છો. પછી સાહેબ અંતે માણસ મૌન થઈ જાય છે. અને સાહેબ જ્યારે માણસ મૌન થઈ જાય ને ત્યારે સમજી લેવાનું કે આપણાથી એટલી મોટી ભૂલ થઈ ગઈ છે કે એને કોઈ માફીની લાયક નથી સાહેબ.